સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પેપર મિલમાં લાગેલી આગ હજુ બેકાબુ। નવલગઢ ગામ પાસે પેપર મિલમાં લાગેલી આગ હજુ બેકાબુ છે। 18 કલાક બાદ પણ પેપર મિલમાં લાગેલી આગ બેકાબુ છે। આગને કાબૂમાં લેવા 3 જિલ્લાની ફાયર ફાઇટર્સની મદદ લેવાઈ। આર્મીના જવાનો પણ આગને કાબૂમાં લેવા મદદે લાગ્યા। આર્મીના 80 જવાનો આગને કાબૂમાં લેવા કામે લાગ્યા। આગને કાબૂમાં લેવા 50,000 લીટર પાણીનો મારો ચલાવાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં આગની ઘટના બનવા પામી છે। આગને કારણે આસપાસના વિસ્તારમાં પણ એક ડરનો માહોલ છે। આર્મીના જવાનો પણ આગને કાબૂમાં લેવા માટે મદદે પહોંચ્યા છે। નવલગઢ ગામ પાસે આ પેપર મિલમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, ક્યારે આગ લાગી છે, અત્યારની સ્થિતિ શું છે, કેટલા ફાયર ફાઇટર્સ કામે લાગેલા છે, કઈ રીતે આગને બુઝાવવાનો પ્રયાસ ચાલુ છે? જી, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે કાગળની ફેક્ટરી આવેલી છે। જે કાગળની ફેક્ટરીમાં ગઈકાલે 4 ને 15 કલાકના અરસામાં આગ લાગી હતી અને જે આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કાલ જ થઈ ગયું હતું, જેના કારણે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને લીંબડીના ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા। આખી રાત 50,000 લીટર જેટલા પાણીનો મારો કરવા છતાં પણ આગ કાબૂમાં નહોતી આવી અને 18 કલાક બાદ પણ પ્રચંડ આગ જોવા મળી હતી। ત્યારે એ ધ્રાંગધ્રા એસડીએમ દ્વારા ભારતીય સેનાની મદદ માંગવામાં આવી હતી અને એક ભારતીય સેનાની એક ટુકડી ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતેથી ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને પોતાના અગ્નિશામક સામગ્રી સાથે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલ અત્યારે 85% જેટલી આગ કાબૂમાં લેવામાં આવી ગઈ છે અને હાલ આગ સદંતર આગ કાબૂમાં લેતા હજી પણ થોડો સમય લાગશે તેવું જાણવા મળી રહ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।